ઘર વખરીનો સામાન ભરીને ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ફરીથી તોફાની પવનોની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। હાલ અત્યારે ખુખાન તોફાની અને અતિ ભયંકર નવું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું સક્રિય થવાની સાથે હવે વાવાઝોડાની દિશા પણ દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યની અંદર આવનાર 4, 5, 6, 7 અને 8 તારીખ આમ આગામી 5 દિવસ સુધી ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટની સાથે ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાંથી જેમ જેમ સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરી રહી છે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના પલટાવ આવી રહ્યા છે। આવનારી કલાકની અંદર જાણી લેજો ગુજરાતના કયા ક્ષેત્રોની અંદર કયા વિસ્તારો અને ગુજરાતના કયા કયા જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદનો નવો રાઉન્ડ પોતાની ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગુજરાતના વિસ્તાર ઉપરથી કચ્છના ક્ષેત્ર, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી એક મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે। બીજી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે। આમ રાજ્યની અંદર એક સાથે બે વરસાદીય સિસ્ટમો પસાર થવાને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મેઘરાજાનું ભયંકર તાંડવ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે। ખાસ થઈ જજો તૈયાર। આવનારી કલાકમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાની નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। અત્યારે તમે લાઈવ સિસ્ટમના ઘેરાવા જોઈ શકો છો। જી હા દર્શક મિત્રો, ગુજરાત ઉપર એક સાથે 4 નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે। એક સિસ્ટમ બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારો સુધી પોતાની સાયક્લોનિક સિસ્ટમની ભયંકર અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। બીજી સિસ્ટમ ઉત્તરીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી પોતાની સિસ્ટમનો વેલમાર્ક લો પ્રેશરનો મજબૂત ઘેરાવો ગુજરાત સુધી લંબાવતો જોવા મળી રહ્યો છે। ત્રીજી સિસ્ટમનું દબાણ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર ઉપર અપર સર્ક્યુલેશન એરિયાનું ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત તોફાની અને ખુખાર પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે। અત્યારે પવનની તીવ્રતા 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગુજરાતની અંદર ચાલી રહેલા અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર પણ વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યો છે। સપ્ટેમ્બર મહિનો અતિ ભયંકર સાબિત થતો હોય તેમ ગુજરાતની અંદર આવનાર 15 દિવસ સુધી સાબેલા ધારથી લઈને જળબંબાકાર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે। જેમાં ગુજરાત રાજ્યમાં 8 ઇંચથી લઈને 14 ઇંચ સુધીના ભારે વરસાદ વરસવાની રીતસરની ચેતવણી હવેથી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। જો તમે પણ સેટેલાઇટ વ્યુની મદદથી અત્યારે જોઈ શકો છો, દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રથી બંગાળની ખાડીના વિસ્તારમાં ભયંકર વીજળીના ચમકારાની સાથે હવેથી આભ ફાટતું હોય તેમ ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે આ સંપૂર્ણ એરિયાની અંદર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। જેમ જેમ નવી સિસ્ટમનું પરિભ્રમણ આ વિસ્તારોની અંદર પોતાની અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાન સક્રિય બનીને
બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારો તરફ ધીમે ધીમે આ સિસ્ટમો આગળ વધતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો આવતીકાલ દરમિયાન આ સિસ્ટમ અહીંયાથી આગળ વધીને ગુજરાતના તટીય ક્ષેત્રોની અંદર એટલે કે મુંબઈના વિસ્તારથી લઈને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદરથી આ સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતી જોવા મળવાની છે. આવનારી 5 તારીખના રોજ ગુજરાતમાં બારે મેઘખાંગા થતા હોય તેમ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર ત્રાટકવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં આગામી 5 તારીખના રોજ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. 6 તારીખના રોજ પણ સિસ્ટમની તોફાની બેટિંગ ગુજરાતમાં જોવા મળવાની છે. 7 તારીખના રોજ આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર ત્રાટકતી જોવા મળવાની છે. અને 8 તારીખના રોજ કચ્છના ક્ષેત્રની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 8 તારીખ સુધી સક્રિય બનતી આ ભયંકર તોફાની અને ખુખાર નવી સિસ્ટમની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. અત્યારે સક્રિય બની રહેલી સિસ્ટમની અસરને લઈને આવનારી 3 થી 6 કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળી શકે છે, જેની જિલ્લાઓને લઈને આપણે વિગતસર માહિતી મેળવીએ તો અત્યારે સિસ્ટમની સૌથી વધારે અસર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે. અટવાયેલું સિસ્ટમનું તીવ્ર દબાણ હવેથી સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ ઘાતક બની રહી છે તેમ તેમ ગુજરાતની અંદર દાહોદના સરહદીય જિલ્લાથી લઈને છોટા ઉદેપુર, મહીસાગરના ક્ષેત્રની અંદર ઉથલપાથલ સક્રિય બનતી હોય તેમ મધ્ય ગુજરાતના તમામ સરહદીય જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાની ચેતવણી દર્શાવવામાં આવી છે. જેમાં મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી શકે છે. તેની સાથે સાથે લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરાના ક્ષેત્રથી લઈને રાજ્ય ઉપર ખંભાતના પંથકમાં, નડિયાદના ક્ષેત્રથી ધોળકા, અહેમદાબાદના વિસ્તાર ઉપર પણ રીતસરનું આભ ફાટતું હોય તેમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમની ખુખાર ભયંકર તોફાની વરસાદ વાળી સ્ટ્રફ લાઇન પસાર થઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું તીવ્ર દબાણ વધારતી જોવા મળી રહી છે. તમે લાઈવ અત્યારે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર પણ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રમાં પણ વરસાદનો મોટો ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે. આવનારી કલાકની અંદર દક્ષિણીય ગુજરાતની અંદર વાપીના ક્ષેત્રથી લઈને વલસાડના પંથકમાં, સાપુતારાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર આહવાના વિસ્તારમાં, વણસાડાના ક્ષેત્રથી બિલીમોરા, નવસારીના ભિન્ન વિસ્તારોની અંદર, સુરતના ક્ષેત્રથી બારડોલી ને વ્યારાના વિસ્તાર ઉપર મેઘરાજા તૂટી પડતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડના ક્ષેત્રથી લઈને આહવા, સાપુતારાના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદનું હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે કોસંબા, વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારથી લઈને રાજ્યની અંદર ભરૂચના ક્ષેત્રમાં, દહેજના તટીય ક્ષેત્રથી જાંબુસર, કરજણ, ડભોઈના વિસ્તારથી સિનોરના વિસ્તારમાં ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર 8 ઇંચથી 10 ઇંચ સુધીના વરસાદને લઈને આગામી 5 દિવસ માટે મોટી ચેતવણી દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ ને વલસાડ આ સાથે 7 જિલ્લાઓની અંદર ગાજવીજ અને આંધી તુફાન વચ્ચે વાદળ ફાટતું હોય તેમ અતિ ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરો જોઈ શકો છો. આ સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળોના કાળા ડિબાંગ ઝુંડ અત્યારે મંડરાયેલા જોવા મળી રહ્યા છે. જેમ જેમ નવી સિસ્ટમનું પરિભ્રમણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર દેવભૂમિ દ્વારકા, ઓખા બંદરથી ખંભાળિયા, ભાટિયાના ક્ષેત્રથી લાલપુર, જામનગરના વિસ્તારની અંદર મેઘતાંડવનું નવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ચીખલી, ભાંડવડ, પોરબંદર, કુતિયાણાના ક્ષેત્રથી ઉપલેટા, જેતપુરના વિસ્તારથી જૂનાગઢના વિસ્તાર ઉપર, સાથે સાથે ગોંડલના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર અમરેલી,
બગસરાના વિસ્તારથી રાજ્યની અંદર કેશોદના ક્ષેત્રમાં, માંગરોળના વિસ્તારથી તુલસીશ્યામ વેરાવળના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર કોડીનારના ક્ષેત્રમાં ઉનાથી રાજુલા અને મહુવાના વિસ્તારથી લઈને જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્ર એટલે કે તળાજાના વિસ્તારથી ખડસલિયાના વિસ્તાર અને ભાવનગરના તટીય ક્ષેત્રની અંદર પણ હવેથી ઘોર અંધારપટ છવાતો ગુજરાતમાં જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, મોરબીના વાતાવરણથી લઈને સુરેન્દ્રનગર ચોટીલાના વિસ્તારથી રાજકોટ, ગોંડલ જસદણના વિસ્તારથી બોટાદના વિસ્તારોની અંદર, આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો સીધા જ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ટકરાઈને તોફાની હલચલ સક્રિય બનાવતા હોય તેમ અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાની નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. આવનાર 5 દિવસ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે. જોધપુરના ક્ષેત્ર, ઉદયપુર, કોટાના વિસ્તારથી જયપુરના વિસ્તાર, ઝાંસીના વિસ્તાર અને ભોપાલના વિસ્તારમાંથી સિસ્ટમનો મજબૂત ઘેરાવો અને સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તાર સુધી લંબાયેલું જોવા મળી રહ્યું છે. વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને આવનારી કલાકમાં થરાદના ક્ષેત્રથી રાધનપુર, પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્મા, મહેસાણા અને હિંમતનગરના વિસ્તાર ઉપર પણ તોફાન સક્રિય બનતું હોય તેમ ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે. આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ 5 થી લઈને 8 ઇંચ સુધીના ભારે વરસાદની તીવ્ર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે કચ્છ ઉપર અત્યારે ઘોર અંધારપટ અને વાદળ છવાયું વાતાવરણ કચ્છની અંદર મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. વેલમાર્ક લો પ્રેશરના મજબૂત ઘેરાવા અને સાયક્લોનિક સિસ્ટમની અત્યારે શિયર ઝોનના સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા કચ્છમાંથી પસાર થતા હોવાને લઈને માંડવી, ગાંધીધામ, રાપર, ખાબડ, બારડોલી, નળિયા અને લખપતના વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 5 દિવસની અંદર મેઘરાજા તૂટી પડતા હોય તેમ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર હવેથી કેવો વરસાદ વરસતો જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને તાજી અપડેટ પણ દર્શાવવામાં આવી રહી છે. જી હા ગુજરાત વાસીઓ, જો તમે બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો ખાસ જાણી લેજો, ગુજરાતમાં સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ રીતસરનું ખેદાન મેદાન અને ગુજરાતમાં આકાશ પાતાળ એક કરતો હોય તેમ આજથી લઈને આવનારી 8 તારીખ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં જળબંબાકાર વરસાદ વરસાવતો વરસાદનો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો, ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આગામી 4 તારીખથી ગુજરાતમાં અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, 4 તારીખના રોજ ગુજરાતમાં, 5 તારીખના રોજ, 6 તારીખથી લઈને 7 તારીખ અને આવનારી 8 તારીખ સુધી ગુજરાતમાં અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે, જેમાં આવનારી 12 કલાકની અંદર ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ આવતા હોય તેમ અનેક જિલ્લામાં ગુજરાતમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અનેક વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસવા અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ઉપર આકાશ પાતાળ એક થતું હોય તેમ આવતીકાલથી ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. દર્શક મિત્રો ખાસ જાણી લેજો, ગુજરાતના તટીય ક્ષેત્ર એટલે કે દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હવેથી અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાતો હોય તેમ નવી સિસ્ટમની તોફાની અસર ગુજરાતમાં પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે. મુંબઈના તટીય ક્ષેત્ર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમો ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર ત્રાટકતી જોવા મળી રહી છે. નવી સિસ્ટમની અસરને લઈને આવનારી 12 કલાકની અંદર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં
અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પણ ખાસ કરીને ગુજરાતના 2 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં નર્મદાના જિલ્લાની અંદર અને તાપીના જિલ્લામાં આ 2 જિલ્લામાં અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ ભારતીય હવામાન વિભાગ દ્વારા આ બંને જિલ્લાઓ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તેની સાથે સાથે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ ભારે વરસાદ વરસવા અંગે ગુજરાત રાજ્યની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ તો નવસારી, ડાંગના ક્ષેત્રની અંદર, વલસાડના ક્ષેત્રથી દાદરા નગર હવેલીના વિસ્તારો, આમ આ 3 જિલ્લાની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને મધ્ય ગુજરાતની અંદર પંચમહાલના ક્ષેત્રથી છોટા ઉદેપુર, દાહોદના વિસ્તારની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના તમામ ક્ષેત્રમાં વીજળીના ચમકારા, ભયંકર મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, અહેમદાબાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોની અંદર આજરોજ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. આવતીકાલથી ગુજરાતમાં ખેદાન મેદાન શરૂ થતું જોવા મળવાનું છે. મેઘરાજાની તોફાની સવારી ગુજરાતમાં ત્રાટકતી હોય તેમ આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ભારે, અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં 3 પ્રકારના જુદા જુદા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અત્યંત ભારે વરસાદને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટ, અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતમાં સક્રિય બનેલો વરસાદનો નવો રાઉન્ડ 4 તારીખથી લઈને રાજ્યમાં 5, 6 અને 7 થી લઈને 8 તારીખ સુધી ધબધબાટી બોલાવતો આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળી શકે છે.